ભગવાને આપણને જે જન્મ આપ્યો છે એ કેવી રીતે ભૂલાય? आहार भय निंद्रा मैथुनम सामान्य में तक पशु भी नराणाम। आहार खाना और पीना ये तो कुत्ते भी करते हैं, हम भी करते हैं। भोजन की जरूर कोने नहीं पड़ती, पशु प्राणियों ने पण पड़े छे ने मनुष्य ने पण पड़े छे। आहार भय निंद्रा मैथुनम सामान्य में तक पशु भी नराणाम। पशु प्राणी और मनुष्य में चार वस्तु शास्त्र के छे कॉमन, इक्वल छे, सरखी छे। आहार खाना, भय मृत्यु का भय सभी को लगता है। कुतरा ने पण लाकड़ी उगामो तो 4 कदम दूर जतु रहेशे, मृत्युनो भय पशु प्राणियों ने पण छे। निंद्रा ऊंघनी जरूर मनुष्य ने पण पड़े छे अने पशु प्राणी ने पण पड़े छे। आहार भय निंद्रा मैथुन, वंशनी वृद्धि मनुष्य पण करे छे ने पशु प्राणी पण वंशनी वृद्धि करे छे। सामान्य में तत् पशु भी नराणाम, ये 4 चीजें सभी जीवों के अंदर इक्वल है। तेसाम अधिको धर्मो, और क्या अधिक है मनुष्य के अंदर? 84 लाख योनि में मनुष्य क्यों बुद्धिशाली है, क्यों सबसे अलग है? तेसाम अधिको धर्मो, उसके पास धर्म है। क्या करना क्या न करना उसका ज्ञान मनुष्य के पास है, ऐसी बुद्धि प्रभु ने मनुष्य को दी है। तेसाम अधिको धर्मो, और धर्म किसे कहते हैं? धारयते इति धर्मः, जिसे धारण किया जाए, जिसे जिया जाए, एनु नाम धर्म छे। आपणे आपणो धर्म न चूकीए। एक बार एक नगरनी अंदर राजानो बहु मोटो महल, અને આ મહેલની અંદર એક સૈનિક રાત્રે એની ડ્યુટીમાં રાત્રિની, અને એ સિક્યુરિટી ગાર્ડ, એ રાજાનો સૈનિક રાત્રે ને ઊંઘ આવે છે, ડ્યુટી ઉપર, ચાલુ ડ્યુટી ઉપર એ ઝોકું મારે છે, એને સપનું આવે છે। સપનામાં એણે જોયું કે બાજુના નગરની અંદર જે રાજા છે એ વહેલી સવારે આ રાજ્ય ઉપર યુદ્ધ જાહેર કરે છે। સપનામાંથી બે બાકડો બનીને જાગી જાય છે। એને થયું, એને ઇન્ટ્યુશન ફીલ થયું કે મને નક્કી આ સપનું સાચું થશે એમ લાગે છે। એણે રાતે રાત સેનાપતિને જગાડ્યા અને સેનાપતિને કહે છે કે મને ઇન્ટ્યુશન આવે છે અને મને અત્યારે ઊંઘી ગયો ત્યારે સપનું આવ્યું કે બાજુના નગરના રાજા આપણા રાજ્ય ઉપર યુદ્ધ જાહેર કરવાના છે, આપણે તૈયાર રહીએ। સેનાપતિને પણ એની વાત જે કહેવાની હતી એના પરથી એને લાગ્યું કે આની કંઈક વાતમાં તથ્ય છે, એટલે આપણે એલર્ટ થઈએ। એટલે આ નગરના સેનાપતિ પોતાના સૈન્યને તૈયાર કરે છે, શસ્ત્રબદ્ધ કરે છે, અને સૈનિકને જે ભીતિ હતી, જે સપનું આવ્યું એવું થયું પણ ખરું। સવારે પ્રાતકાલે બાજુના નગરના રાજાએ આ નગર ઉપર યુદ્ધ જાહેર કર્યું અને યુદ્ધ થયું, પણ યુદ્ધની અંદર આ સેનાપતિ અને સૈનિકને આવેલા સ્વપ્નના કારણે આ નગર જીતી જાય છે। રાજાને ખબર પડે છે કે સૈનિકને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નના કારણે આપણે આ યુદ્ધની તૈયારી રાખી અને આપણે આ યુદ્ધ જીતી ગયા। એટલે રાજાએ એ સૈનિકનું સન્માન કરવાનું વિચાર્યું। રાજાએ સૈનિકને સભામાં બોલાવી અને 1000 સોનામોર ગિફ્ટ આપી, ભેટ આપી। 1000 સોનામોર એને ભેટ આપી અને કહ્યું કે કાલથી તું નોકરી પર ના આવતો, તારી નોકરીની ડ્યુટી હવે પૂરી થઈ ગઈ। બધાને બહુ આશ્ચર્ય થયું કે આને સપનું આવ્યું એટલે તો આપણું રાજ્ય બચી ગયું, અને રાજા એને પ્રમોશન, એનો પગાર વધારે કરવાની જગ્યાએ 1000 સોનામોર આપીને નોકરીમાંથી કાઢી મૂક્યો। રાજાએ કહ્યું કે એ સૈનિક જેનું કામ હતું રાત્રિએ જાગતા રહેવાનું, એની જગ્યાએ સૂઈ ગયો। એને સ્વપ્ન આવ્યું એ ડિફોલ્ટ છે, અને સપનું આવ્યું ને એલર્ટ કર્યા એ વસ્તુ સેકન્ડરી છે, પણ એનું કર્તવ્ય હતું કે રાત્રિના એ ઊંઘે નહીં, એ જાગતો રહે, એની જગ્યાએ સૂઈ ગયો। એનો ધર્મ ચૂક્યો છે, એની ડ્યુટી ચૂક્યો છે, માટે એ હવે નોકરીનો અધિકારી નથી। ભગવાને પણ આપણને માનવ દેહ આપ્યો, તો આહાર ભય નિંદ્રા મૈથુનમ સામાન્ય મેતત, ખાલી ખાઈ પી અને બધું ભેગું કરવું ને યાત્રા કરવી એના માટે નથી। ધર્મને સમજવા માટે, ધર્મથી જીવન જીવવા માટે ભગવાને આ માનવ દેહ આપ્યો છે।